માંડલ તાલુકાના હાસલપુર ગામમાં આવેલી એસઆઈઆર સાઇટ પર કામ કરતા એક પરપ્રાંતીય યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતદેહ ગાંડા બાવળના ઝાડની પાછળ ડાળ પર લટકાવેલી હાલતમાં મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ હાસલપુર સ્થિત એસઆઈઆર સાઇટ પર આવેલા આઈટીએલ કેમ્પમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા ધીરેન્દ્ર રામ બહાદુર પટેલ, મૂળ રહેવાસી ઠકુરાઈન, તાલુકો કોઠા, જિલ્લો પ્રતાપગઢ, ઉત્તર પ્રદેશનો મૃતદેહ ઝાડ પર લટકતો હાલતમાં જોવા મળ્યો હતો. આ દ્રશ્ય જોતા આસપાસના લોકોએ તરત જ હાસલપુર પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને કબજામાં લઈ પીએમ માટે બહુચરાજી સંખલપુર સીએચસી ખાતે મોકલી આપ્યો હતો. આ બનાવને લઈ હાસલપુર પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ મોતનો કેસ નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં મોતનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, જેથી પોલીસે તમામ દિશામાં તપાસ તેજ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૃતદેહનું પીએમ રિપોર્ટ તથા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી રિપોર્ટ મળ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. હાલ જરૂરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી ચાલી રહી છે અને અધિકારીઓ દ્વારા ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે કામદારોમાં ભયનો માહોલ સર્જાયો છે અને સમગ્ર વિસ્તારમાં ચિંતા વ્યાપી ગઈ છે. સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર, માંડલ.